ભરૂચ જિલ્લાના એકમાત્ર નેત્રંગ તાલુકાની સીમમાંથી કરજણ અમરાવતી ટોકરી મધવંતી અને કીમ નદી અને 5000 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ માટેનું પાણી મળી શકે તેવા વિશાળ બલડેવા પિંગોટ અને ધોલી ડેમ આવેલ છે। ગામે ગામમાંથી પસાર થતા નદી નાળા અને કોતરો ઉપરના નાના મોટા ચેકડેમ અને તળાવો બનાવવામાં આવ્યા છે, જેમાં પાણીનો સંગ્રહ થાય અને જમીનમાં પચવાથી બોર મોટર અને કૂવામાં પાણીના સ્તરમાં વધારો થઈ શકે। પરંતુ નેત્રંગ તાલુકાના બલડેવા પિંગોટ અને ધોલી ડેમ અને નાના મોટા ચેકડેમ તળાવમાં 80% વધુ પાણી પુરાણ થઈ ગયું છે। દર વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદ પડવાથી ડેમ ઓવરફ્લો થાય છે અને રાજ્ય સરકારના ચોપડે ઓવરફ્લો થયાનું નોંધાય છે, પરંતુ ભૂગોળની વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે। નેત્રંગ તાલુકાના તમામ ચેકડેમ તળાવમાં ભારે માટી પુરાણ થવાથી વરસાદના અમૂલ્ય પાણીનો સંગ્રહ થતો નથી। વરસાદનું પાણી વહી જાય છે તેવા સંજોગોમાં તમામ ચેકડેમ તળાવ ઊંડા કરવામાં આવે, જેથી પાણીનો સંગ્રહ થવાથી સિંચાઈ પીવા માટેનું પાણી ધરતીપુત્રોને આસાનીથી મળી શકે અને જળ સ્તરમાં વધારો થઈ શકે તેમ છે। દિવ્યાંગ મિસ્ત્રી, RA ન્યૂઝ, નેત્રંગ।